નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો. આ જ શ્રેણીના 71મા એપિસોડમાં મિત્રો આજે આપને મળવાનો આનંદ એટલા માટે છે કે આજની તારીખ એટલે 1 ડિસેમ્બર 2024, 1/12/2024. આ તારીખ એવી છે કે જે આપણે નવેમ્બર માસનું પેન્શન આપણા બેંક એકાઉન્ટમાં જમા થયા અંગેની વિગતો એના મેસેજ આપણને મળે છે અને નવેમ્બર માસનું પેન્શન આપણા ખાતામાં આ તારીખના રોજ જમા થાય છે. પરંતુ આજનો દિવસ 1 ડિસેમ્બર રવિવાર જાહેર રજાનો દિવસ છે એટલે આપણું નવેમ્બર માસનું પેન્શન 1/12ને બદલે 2/12 આવતીકાલના રોજ જમા થશે મિત્રો. આ ખાસ એક નોંધ લેવી. સાથે સાથે બીજી એક વાત એ પણ, ઘણા લાંબા સમયના ઇંતજાર પ્રતીક્ષા બાદ આ નવેમ્બર માસનું પેન્શન, કારણ કે ઓક્ટોબર માસનું પેન્શન જે 1 નવેમ્બરના રોજ આપણા ખાતામાં જમા થવું જોઈએ, પરંતુ ગુજરાત રાજ્ય સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે એક વિશેષ રાહતરૂપ એક જેને કહેવાય કે એક વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાત સરકારશ્રીએ ગત માસમાં જે દીપોત્સવી તહેવારો આવતા હતા એટલા માટે એમને જે ઓક્ટોબર માસનું પેન્શન 1 નવેમ્બરના રોજ જમા થવું જોઈએ એને બદલે 23મી ઓક્ટોબર દિવાળી પહેલાં જમા કરી દીધું હતું. એટલે લગભગ ઓક્ટોબર માસના 8 દિવસ અને નવેમ્બર માસના 30, એવી રીતે 38-39 દિવસ પછી આવતીકાલે આપણું નવેમ્બર માસનું પેન્શન જમા થશે મિત્રો. એટલે થોડી લાંબી પ્રતીક્ષા પછી છે. પણ બીજી વાત એ પણ કરીએ કે આ પેન્શન જે આપણું 23 ઓક્ટોબરના રોજ જમા થયેલું હતું એટલું જ પેન્શન આ માસના રોજ પણ હશે, આવતીકાલે જે જમા થશે. કારણ કે આ માસમાં પણ આપણું યથાવત જે મૂળ પેન્શન એમાં મોંઘવારી ભથ્થું જે આપણા હાલનો દર 50% મુજબ છે. બરાબર યાદ રાખો મિત્રો, ઘણા બધા લોકોને કેન્દ્ર સરકાર શ્રી દ્વારા ગત માસમાં જાહેર કરેલ 3 માસના 3% મુજબના મોંઘવારી ભથ્થાની જાણકારી એવી છે કે રાજ્ય સરકારે પણ આ રીતે પોતાના પેન્શનરો માટે 3%નો મોંઘવારીનો વધારો જાહેર કરેલ છે. પરંતુ મિત્રો એવું નથી. ગુજરાત સરકારશ્રીએ હજી આપણો આ લેણો થતો મોંઘવારી ભથ્થાનો તફાવત ચૂકવવાનો નિર્ણય લીધેલો નથી. એટલે આવતીકાલે જે પેન્શન જમા થશે એ ગયા ઓક્ટોબર માસમાં જે જમા થયેલું છે એટલું જ પેન્શન હશે. મૂળ પેન્શન વત્તા 50% મુજબ મોંઘવારી, જેને આપણે પેન્શનની પરિભાષામાં કામચલાઉ વધારો, પેન્શન ઉપરનો હંગામી વધારો, ટેમ્પરરી ઇન્ક્રીઝ, શોર્ટ ફોર્મ TI તરીકે ઓળખીએ છીએ 50%. અને જો મેડિકલ એલાઉન્સ લેતા હો તો 1000 રૂપિયા. આ ત્રણેય રકમનો સરવાળો અને એમાંથી જો આપની કોમ્યુટેશનની રકમની કપાત થતી હોય, એટલે કે પેન્શનના મૂડીકૃત રૂપાંતરની જે માસિક હપ્તાની જો વસૂલાત થતી હોય તો એ બાદ કરવાની છે. અને આપનું પેન્શન જો આવકવેરાને પાત્ર થતું હોય તો તિજોરી અધિકારી બારોબાર, એટલે કે તમારા માસિક પેન્શનમાંથી આવકવેરાની પણ વસૂલાત કરતા હોય, કપાત કરતા હોય તો. અન્યથા જે ગયા માસનું જે પેન્શન હતું, જે આપણને 23/10ના રોજ જમા થયેલું હતું, એવું જ પેન્શન આવતીકાલે પણ જમા થશે. એમાં કોઈ બીજો ફેરફાર નથી. મોંઘવારી ભથ્થા બાબતે સ્પષ્ટતા કરી દે મિત્રો. હજી ગુજરાત સરકારશ્રીએ 50%માંથી વધારાના 3% જે આપણું 1/7/2024થી લેણું થાય છે એ હજી જાહેર કરેલું નથી. આશા રાખીએ આવતા માસમાં, એટલે કે ડિસેમ્બર માસમાં સરકારશ્રી જાહેર કરે તો ત્યારે જ્યારે એ જાહેર કરે અને એની અસર જે રીતે આપવાની થાય તે અત્યારે 50% મુજબ મોંઘવારી ભથ્થું મળે છે. સાથે સાથે બીજી એક સ્પષ્ટતા પણ કરીએ કે આ માસમાં ઘણા બધા તમારી પાસે હવે આ જે સોશિયલ મીડિયાના જે વિજાણુ માધ્યમો છે એના મારફત બહુ વિવિધ પ્રકારના પેન્શનના સંદર્ભમાં ક્યારેક મૂંઝવણમાં મુકાઈ જાય, ન સમજાય એવા સંદેશા સતત ને સતત આવતા રહે છે. એમાં એક કોમ્યુટેશનની રકમની જે કપાત થાય છે એ હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરેલી નીતિ મુજબ
જે કોમ્યુટેશનના માસિક હપ્તાની પ્રથમ હપ્તાની વસૂલાત ચાલુ કરેલી હોય એના 156 માસ એટલે 13 વર્ષ પછી વસૂલાત બંધ થાય છે. હાલમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા આ પ્રમાણેની જોગવાઈ કરેલી છે. અન્ય રાજ્યો, ખાસ કરીને હમણાં 2-3 દિવસ પહેલાં જ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા એમના પેન્શનરો માટે ત્યાંના તિજોરી નિયામકશ્રીએ દરેક તિજોરી અધિકારીને ઉદ્દેશીને આપેલી સૂચના મુજબ 135 માસ પછી આવી વસૂલાત બંધ કરવાની છે. જ્યારે હરિયાણા અને પંજાબ રાજ્ય સરકાર દ્વારા આ પ્રમાણે પેન્શનરોના માસિક પેન્શનમાંથી કોમ્યુટેશનની માસિક હપ્તાની વસૂલાત 128 માસ પછી બંધ કરવાની એવા વચગાળાના આદેશો ઘણી બધી બીજા રાજ્યો દ્વારા આવી નક્કી કરેલા છે. પરંતુ ગુજરાત સરકારને લાગે વળગે છે ત્યાં સુધી હાલમાં આપણી જે જોગવાઈ છે 156 માસે વસૂલાત પૂર્ણ કરવાની છે. એટલું યાદ રાખીએ. ગુજરાત સરકાર શ્રી અલબત્ત આપણે માગણી કરેલી છે કે 128 માસ સુધી વસૂલાત થાય એવું, પણ હાલમાં અત્યારે 156 માસ છે, જેથી કરીને બીજા કોઈ સંદેશાને આધારે તમે કંઈ વિશેષ મૂંઝવણમાં ન મુકાવ અથવા તો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એવું ખાસ કાળજી રાખવી મિત્રો. અત્યારે 156 માસ એટલે કે 13 વર્ષ સુધી આપણી કોમ્યુટેશનની માસિક હપ્તાની વસૂલાત કરવાની જોગવાઈ છે. ત્યારબાદ બીજી એક પણ હમણાં ઘણી બધી જે 30મી જૂનના રોજ જે નિવૃત્ત થયેલા પેન્શનરો છે કોઈ પણ વર્ષે 1/1/2006 પછી કોઈ પણ વર્ષમાં 30મી જૂનના રોજ નિવૃત્ત થયેલા જે કર્મચારીઓ છે પેન્શનરો, એમને એક કાલ્પનિક ઇજાફાનો લાભ આપી અને પગાર ફિક્સ કરી અને પેન્શન રિવાઇઝ કરવાનું છે. એ અંગે મેં બહુ વિગતવાર આની પહેલાંના 2 વિડીયોમાં બહુ વિશેષ રીતે સરળ શબ્દોમાં વિગતવાર માહિતી આપેલી છે. હાલમાં જો આપને આ પ્રમાણેની કોઈ કાર્યવાહી બાકી હોય 30મી જૂનના રોજ નિવૃત્ત થયેલ જે પેન્શનરો છે એમને ઇજાફાની, તો તમારી નિવૃત્તિ સમયની કચેરીએ રિવાઇઝ પેન્શન કેસ, સુધારેલા પેન્શન કેસની દરખાસ્ત ડીપીપી કચેરીને મોકલી દેલી હશે. તો હવે ડીપીપી કચેરી દ્વારા બહુ ઝડપથી આ અંગે રિવાઇઝ પેન્શનને અધિકૃતિ કરી અને અધિકૃતિ હુકમો જે તે તિજોરી કચેરીને મોકલી આપે છે. એટલે કદાચ થોડા સમયથી તમારી આવી દરખાસ્ત ડીપીપી કચેરીમાં સુધારેલા પેન્શન માટે બાકી હોય તો હવે ડીપીપી કચેરી દ્વારા આવા અધિકૃતિ હુકમો બહુ ઝડપથી તિજોરી અધિકારીને મોકલે છે. એટલે હવે આપને વિશેષ ઇંતજાર નહીં કરવો પડે. અલબત્ત આ બાબતે એટલી સ્પષ્ટતા કરી લે કે હાલમાં સરકારશ્રીએ જે સૂચના આપેલી છે તે મુજબ કોઈ પણ વર્ષમાં 30મી જૂનના રોજ નિવૃત્ત થયેલા હોવ, આમ છતાં પણ પેન્શનનો સુધારો, પેન્શનના સુધારાને કારણે ચૂકવવાનો થતો તફાવત હાલ પૂરતો નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર વચગાળાના આદેશ અનુસાર 5/23ના માસથી એટલે કે મે 2023ના માસથી જે કંઈ તફાવત ચૂકવવાનો છે આ 30મી જૂનના રોજ ઇજાફા, કાલ્પનિક ઇજાફાને ઉમેરવાને કારણે, પગાર સુધારાને કારણે પેન્શન પણ સુધરે છે. એ સમયમાં માત્ર ને માત્ર 5/23થી પેન્શન સુધારવાનું છે. કોમ્યુટેશન ગ્રેચ્યુઇટી સુધારા અંગેનો તફાવત હાલમાં ચૂકવવા માટે જોગવાઈ નથી. 300 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર માટેની પણ હાલમાં તફાવત ચૂકવવા માટે, આ સમયના તફાવત ચૂકવવા માટે સરકારશ્રીએ કોઈ સૂચના આપેલી ન હોય. માત્ર પેન્શન સુધારો અને એ પણ 5/23ના માસથી અસર આવે એવી રીતે આ પણ એક અત્યારમાં જે સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈ છે આ મુજબ છે. એ અંગે વિશેષ કોઈ પણ આપને જે કાંઈ માહિતી મળે તો હાલ પૂરતું એને એવી રીતે ગણજો કે હાલમાં સરકારશ્રીએ આવી જ સૂચના આપેલી છે અને એ મુજબ કેસોના નિકાલ થાય છે અને આપને બહુ ઝડપથી એ અંગેના પેન્શન સુધારણા અધિકૃતિ હુકમોની જાણ તમારા ઘરના સામે થઈ જશે. જો આ 30મી જૂનના ઇજાફાવાળા હોય તો ત્યાર પછી આપણે ગયા 15 દિવસ પહેલાં એક રાજ્ય સરકારશ્રીએ જે 1/4/2005 પહેલાં ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયેલી હોય પરંતુ ભરતી અને નિમણૂકના હુકમો 1/4/2005 પછી મળેલા હોય અથવા તો 1/4/2005 પહેલાં જેમની નિમણૂક પણ થઈ ગઈ છે પરંતુ 5 વર્ષનો સમયગાળો 1/4/2005 પછી પૂરો થતો હતો, એવા બધા લોકોને જૂની પેન્શન યોજના એટલે કે આપણે અત્યારે જે પેન્શન માટે પાત્ર છીએ એવી પેન્શન યોજનામાં જોડેલા છે એવા જે આને અસર કરતા આપણા જે કર્મચારી મિત્રો છે જે જૂની પેન્શન ઓપીએસ તરીકે ઓળખાય આ યોજનામાં, એમને પણ હવે જોડવાના છે. આ અંગે ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા ગત તારીખ
27મી એટલે કે આજથી 3 દિવસ પહેલાં 27 નવેમ્બર 2024ના રોજ નાણાં વિભાગ દ્વારા દરેક વિભાગના સચિવશ્રીને ઉદ્દેશીને એક પત્ર લખેલો છે અને આવા પ્રકારની જોગવાઈને જેટલા લોકોનો સમાવેશ કરવાનો છે પેન્શનર કર્મચારી મિત્રોનો એની વિશેષ માહિતી નિયત પત્રકમાં રજૂ કરવા માટેની સૂચના નાણાં વિભાગે આપેલી છે. એમાં જો આપ અથવા આપના કોઈ પરિચિત જે લોકો આના જે હવે અત્યાર સુધી NPSમાં હતા અને હવે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાના છે એવા લોકો હોય તો એમની માહિતી તમારી કચેરી દ્વારા મોકલવા માટેની સૂચના નાણાં વિભાગ શ્રી દ્વારા તેમના 27મી નવેમ્બરના પત્ર દ્વારા દરેક વિભાગના સચિવશ્રીને ઉદ્દેશીને પત્ર લખેલો છે. ત્યારબાદ આ વિભાગ દ્વારા તેમના પોતાના તાબાના ખાતા અને ખાતા દ્વારા તાબાની કચેરીઓ સુધી આ માહિતી રજૂ કરવા માટેની વિગતો આપની કચેરી સુધી પહોંચશે. તો એ અંગેની પણ માહિતી સમયસર મોકલી આપવી જેથી કરીને આવા જે લોકો જૂની પેન્શન યોજનામાં જોડાવા માટે પાત્રતા ધરાવે છે એવા લોકોની માહિતી આપવાની છે. આ એક વિશેષ સૂચના આ અંગેની હતી. ત્યારબાદ પેન્શનના સંદર્ભમાં હાલમાં વિશેષ કોઈ સૂચનાઓ નથી. જેવી કંઈ પણ સૂચનાઓ મળશે કે તુરંત આપના સુધી પહોંચાડીશ મિત્રો. પેન્શનના સંદર્ભમાં જ્યારે પણ આપને કોઈ પણ બાબતે મુશ્કેલી મૂંઝવણ હોય તો આપ મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 ઉપર કોઈ પણ સમયે આપની વિવેક બુદ્ધિ અનુસાર સમય નક્કી કરી અને મારા મોબાઈલ પર સંપર્ક સાધી શકો છો મિત્રો. આ માટે આપના પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા હું કટિબદ્ધ છું. ફરીથી પાછા કોઈ પણ વિશેષ સૂચના મળશે એટલે બહુ ઝડપથી આપણે મળીશું મિત્રો. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને હાલ પૂરતા રજા આપો એ પહેલાં મિત્રો ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એવી શુભેચ્છા સહ વંદન સાથે વિદાય લો મિત્રો. થેન્ક યુ.